આ સંસારમાં પરમાત્મા સૃષ્ટિ રચે છે કેવી રીતે? પ્રભુની નાભીમાંથી કમળ ઉત્પન્ન, એમાંથી બ્રહ્માજી આ સૃષ્ટિની રચના કરી. પણ શરૂઆતના આરંભમાં બ્રહ્માજી થોડા અટવાયા છે, પોતાના કાર્યમાં સિદ્ધિ નથી મળતી, લાખો વર્ષો નીકળી ગયા. દાખલા તરીકે દ્રષ્ટાંત આપું તો સનત કુમારોને ઉત્પન્ન કર્યા, સૃષ્ટિ ઉત્પન્ન કરવા માટે આદેશ કર્યો, પણ સનત કુમારોએ આજીવન અખંડ બ્રહ્મચર્ય પાળ્યું, એક પણ સંતાન ઉત્પન્ન ન કર્યું, અને કરોડો વર્ષ નીકળી ગયા, અને પરિણામે જે કાર્ય થવું જોઈતું હતું એ ગ્રોથ થયો નહીં. બ્રહ્માજીએ વિચાર કર્યો, સૃષ્ટિને રચના કરવા માટે મારે કંઈક વિશિષ્ટ કરવું જોઈએ, અને પરિણામે બ્રહ્માજીએ કાય કરી છે. કાય શબ્દ બહુ સુંદર છે. પોતાના શરીરના બે ભાગ કર્યા, એક ભાગને પુરુષ બનાવ્યો અને એક ભાગને સ્ત્રી બનાવી. પુરુષનું નામ મનુ હતું અને સ્ત્રીનું નામ શત્રુપા હતું. એને મૈથુન ધર્મ આપ્યો અને ત્યાંથી આ સૃષ્ટિનો આરંભ થયો છે. તદા મૈથુન ધર્મેણ